વડોદરા નજીક આસોજ ગામે નકલી નોટો બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વડોદરા ગ્રામ્ય એલસીબીએ સમગ્ર મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે। જે સ્થળે આ કામ ચાલતું હતું તે ભાડાનું મકાન હોવાની વાત છે। પ્રાથમિક માહિતી મુજબ આ સ્થળેથી અંદાજિત નકલી ચલણી 500ના દરની 14 નોટો અને 200ના દરની 2 નોટો મળી છે। ત્યારે હવે પોલીસ નકલી નોટોના નેટવર્કમાં અન્ય લોકો પણ જોડાયેલા છે કે કેમ તે દિશામાં શખ્સોની શોધખોળ કરશે। મહત્વનું છે કે આ સ્થળેથી આરોપી સાથે ચલણી નોટ અને પ્રિન્ટર સહિત અંદાજિત 52,680નો મુદ્દામાલ જપ્ત કરાયો છે।